ગુડ મોર્નિંગ. ચાલો 11મા ચેપ્ટર સાંકોમાં હવે આપણે વર્તુળ પૂરું કર્યું. વર્તુળ પછીનો એક અગત્યનો ટોપિક છે પેરાબોલા, પરવલય. પરવલય એટલે આમ જોઈએ તો સાદી ભાષામાં એક ફેંકેલ પદાર્થનો ગતિમાર્ગ, મુક્ત રીતે ગતિ કરતા પદાર્થનો ગતિમાર્ગ. આપણે કોઈ પદાર્થને ફેંકીએ તો જે એનો ગતિમાર્ગ છે એ પરવલય આકાર હોય છે. શું છે એની વ્યાખ્યાને એવું સમજતા જઈએ. કોઈ એક નિશ્ચિત રેખા લઈએ, સમતલમાં કોઈ એક નિશ્ચિત રેખા લઈએ, રેખા એલ, અને તે રેખા પર ન હોય તેવું કોઈ પણ એક બિંદુ લઈએ. ધારો કે મેં એક બિંદુ અહીંયા મૂકેલું છે એફ. એક નિશ્ચિત રેખા, રેખા પર ન હોય તેવું બિંદુ એફ. બંનેથી સમાનાંતરે સમતલના જેટલા બિંદુઓ આવેલા છે તે તમામ બિંદુઓના ગણને પરવલય કહે છે. આ બંનેથી સમાનાંતરે બિંદુઓ જેટલા આવેલા છે એ બિંદુઓના ગણને પરવલય કહે. જેમ કે સમાનાંતરે આવેલા બિંદુ મૂકીએ તો આ એક બિંદુ છે એ બંનેથી સમાનાંતરે છે, એટલે કે આ બિંદુનું એફથી અંતર ને એ બિંદુનું રેખાથી અંતરની વાત કરીએ એટલે રેખાથી લંબ અંતર એમ જ સમજવાનું. આ બંને અંતર સમાન છે. ત્યાર પછી આ બિંદુ પણ આ જ સમતલનું છે. એવું બિંદુ છે કે એ બિંદુનું એફથી અંતર અને બિંદુનું રેખાથી લંબ અંતર બે સમાન છે. જેમ કે જોઈએ તો આ અંતર ને આ અંતર સમાન છે. ત્યાર પછીનું એક બિંદુ હજી લઈએ તો આ બિંદુ પણ લઈ શકીએ કે એ બિંદુ એફથી અંતર અને એ બિંદુનું રેખાથી લંબ અંતર એ બંને સમાન છે. હજી એક બિંદુ અહીંયા આવશે. અંદાજે એ બિંદુ એવું છે કે એ બિંદુનું એફથી અંતર અને એ બિંદુનું રેખાથી લંબ અંતર. હજુ એક બિંદુ આપણને અહીંયા મળશે કે એ બિંદુનું એફથી અંતર અને એ બિંદુનું રેખાથી લંબ અંતર બે સમાન થતું હોય. એવી જ રીતે અહીંયા પણ એવા બિંદુઓ ઘણા મળી શકે. આ બિંદુઓના ગણને પરવલય કહે છે. આ તમામ બિંદુઓ, આ બિંદુઓના ગણને પરવલય કહે છે. શું ફરીથી વ્યાખ્યા? સમતલમાં કોઈ એક નિશ્ચિત રેખા લઈએ, રેખા પર ન હોય તેવું એક બિંદુ એફ લઈએ. બંનેથી સમાન અંતરે સમતલના જેટલા બિંદુઓ છે એ તમામ બિંદુઓના ગણને પરવલય કહે છે. સાવ સહેલું. ત્યાર પછી નિશ્ચિત રેખાને પરવલયની નિયામિકા કહે છે અને નિશ્ચિત બિંદુ છે એને પરવલયનું નાભી કહે છે. ઓકે, સાવ સહેલું. નિશ્ચિત બિંદુને નિશ્ચિત રેખાને પરવલયની નિયામિકા કહે છે, નિશ્ચિત બિંદુને પરવલયનું નાભી કહે છે. તો ચાલો એ ટોપિક છે ઉમેરી દઈએ. કોને નિયામિકા કહે છે? નિશ્ચિત રેખા એલને નિયામિકા કહે છે અને નિશ્ચિત બિંદુ છે જે એફ કીધું છે એને પરવલયનું નાભી કહે છે. તો આ બે શબ્દો નવા. જોકે શરૂઆત છે હજી આ પરવલય ટોપિક. જેમ કે વર્તુળ આપણે ઘણા સમયથી ભણીએ છીએ તો વર્તુળનું કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ એ બધા જે જાણીતા પદ છે એવા જ અહીંયા બે પદ આવ્યા, નાભી અને નિયામિકા. નિશ્ચિત બિંદુને જેમ વર્તુળમાં આપણે નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેતા તેમ અહીંયા પરવલયનું નાભી કહે છે. નિશ્ચિત રેખાને પરવલયની નિયામિકા કહે છે. ત્યાર પછી હજી આગળ વધો. નાભીમાંથી નિયામિકા પર જે લંબ રેખા દોરીએ એ લંબ રેખાને પરવલયનો અક્ષ કહે છે. શું? નાભીમાંથી નિયામિકા પર દોરેલ લંબ રેખાને પરવલયનો અક્ષ કહે છે. નાભીમાંથી નિયામિકા પર દોરેલ લંબ રેખાને પરવલયનો અક્ષ કહે છે. ત્યાર પછી પરવલયનું શિરોબિંદુ. શિરોબિંદુ કોને કહે છે? તો અક્ષ અને પરવલયના છેદબિંદુને પરવલયનું શિરોબિંદુ કહે છે. કોને? પરવલયનો અક્ષ ના છેદબિંદુને પરવલયનું શિરોબિંદુ કહે છે.
ચાલો તો આટલા પદ ફરીથી સમજી લઈએ. નિયમિકા કોને કહે છે? તો કે નિશ્ચિત રેખા રહે એને પર્વલય નિયમિકા. નિશ્ચિત બિંદુ છે એને નાભી. પછી અક્ષ, નાભીમાંથી જે નિયમિકા ઉપર લંબ રેખા દોરીએ એને પર્વલયનો અક્ષ કહે છે. પછી અક્ષ અને પર્વલયના છેદ બિંદુને પર્વલયનું શિરોબિંદુ કહે છે. તો આટલા પદ ખાસ સમજી લ્યો, યાદ રાખી લ્યો. ત્યાર પછી હજી આગળ વધીએ આપણે. ત્યાર પછીના મુદ્દામાં છે પર્વલયના પ્રમાણિત સમીકરણ. પ્રમાણિત પર્વલય કોને કહેવાય? તો જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને અક્ષ છે એ એક્સ અક્ષ કે વાય અક્ષ હોય તેવા પર્વલયને પ્રમાણિત પર્વલય કહે છે. ત્યાર પછીનો ટોપિક્સ પ્રમાણિત પર્વલય. કોને પ્રમાણિત પર્વલય કહે છે? કે જે પર્વલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય. પર્વલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને અક્ષ એ એક્સ અક્ષ અથવા વાય અક્ષ આવતો હોય. પર્વલયનો અક્ષ એ એક્સ અક્ષ કે વાય અક્ષ હોય તેવા પર્વલયને પ્રમાણિત પર્વલય કહે છે. યાદ કરો તો પ્રમાણિત વર્તુળ, જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય તેવા વર્તુળને પ્રમાણિત વર્તુળ કહેવાય. એમ જે પર્વલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ આવતું હોય એવા પર્વલય અને એનો અક્ષ એક્સ અક્ષ કે વાય અક્ષ હોય. ટૂંકમાં શિરોબિંદુ ઉગમ બિંદુ હોય, અક્ષ એ એક્સ અક્ષ કે વાય અક્ષ હોય એવા પર્વલયને પ્રમાણિત પર્વલય કહે છે. વ્યાપક રીતે આમ જોઈએ તો કોઈ પણ એવા પર્વલય દોરી શકાય. પહેલાં ધારો કે ઉગમ બિંદુ અહીંયા છે, કોઈ રેખા છે, હવે બંનેથી સમાન અંતરે આવેલા બિંદુ, કોઈ એક નિશ્ચિત રેખા લીધી, નિશ્ચિત બિંદુ લીધું. બેથી સમાન અંતરે આવેલા બિંદુ જોઈએ તો એક અહીંયા મળશે, અહીંયા મળશે, અહીંયા. તો આ બધા બિંદુઓના ગણને પર્વલય કહે છે. કોઈ નિશ્ચિત રેખા આપણે આમ લઈએ અને રેખા પર ન હોય એવું બિંદુ અહીંયા લઈએ કોઈ એક, તો બંનેથી સમાન અંતરે બિંદુઓ લઈએ તો એક બિંદુ અહીંયા છે, બીજું બિંદુ અહીંયા ક્યાં મળે. આવા અસંખ્ય બિંદુઓ મળી શકે. ધ્યાન રાખજો, બિંદુ કેવા લેવાના? આકૃતિ તો સાવ સહેલી છે. આ બંનેથી સમાન અંતરે, ધારો કે આ બિંદુ છે તો એફથી અંતર અને બિંદુનું રેખાથી અંતર, આ બે અંતર સમાન છે. આ બિંદુની વાત કરીએ તો એ બિંદુનું એફથી અંતર ને બિંદુનું રેખાથી લંબ અંતર એટલે સીધું અંતર, એ પણ બે સમાન છે. આવા તમામ બિંદુઓના ગણને પર્વલય કહે છે. પર્વલયમાં હવે બે પ્રકારના પર્વલય એવા કે જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય ને અક્ષ એક્સ અક્ષ કે વાય અક્ષ હોય એવા પર્વલયને પ્રમાણિત પર્વલય કહેવાય. બાકી અન્ય કોઈ બિંદુ હોય ને અન્ય કોઈ અક્ષ આવતો હોય, નિયમિકા પણ એક્સ અક્ષ કે વાય અક્ષને લંબ ન હોય એવી રહેતી હોય. અહીંયા શિરોબિંદુ ઉગમ બિંદુ નથી, અક્ષ એક્સ અક્ષ કે વાય અક્ષ નથી. તો આવા પર્વલયને વ્યાપક પર્વલય કહે છે. જે આપણા કોર્સમાં વ્યાપક પર્વલય નથી. જ્યારે વર્તુળમાં બધા વર્તુળ આવી ગયા, શિરોબિંદુ ઉગમ બિંદુ હોય એવા બધા વર્તુળ પ્રમાણિત વર્તુળ. પછી શિરોબિંદુ ઉગમ બિંદુ ન હોય એવા બધા વર્તુળ દોરીએ જે કંઈ, તો એ બધા વ્યાપક વર્તુળ કહેવાય. શું? જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા કોઈ પણ આવતા એવા વર્તુળને પ્રમાણિત વર્તુળ કહેવાય. કેન્દ્ર ઉગમ બિંદુ સિવાયનું બિંદુ આવતું હોય, ત્રિજ્યા પણ કોઈ પણ હોય, તો આવા વર્તુળને વ્યાપક વર્તુળ કહેવાય. પર્વલયમાં એવું, જે પર્વલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય ને અક્ષ એક્સ અક્ષ કે વાય અક્ષ રહેતો હોય એવા પર્વલયને પ્રમાણિત પર્વલય કહેવાય. જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ ન હોય ને અક્ષ એક્સ અક્ષ કે વાય અક્ષ પણ ન રહેતી હોય એવા પર્વલયને વ્યાપક પર્વલય કહે છે. વ્યાપક પર્વલય આપણા કોર્સમાં નથી. તો પ્રમાણિત પર્વલય કેટલા બની શકે? શિરોબિંદુ ઉગમ બિંદુ રહેતું હોય ને અક્ષ એક્સ અક્ષ કે વાય અક્ષ રહેતું હોય. તો ફરીથી હવે જો પર્વલય દોરવા ખરેખર તો સહેલા છે. તો આપણે વ્યાખ્યાની રીતે દોર્યું, અહીંયા પણ વ્યાખ્યાન રીતે દોર્યું. શું વ્યાખ્યાન રીતે? એટલે એક રેખા લેવાની, એક બિંદુ લેવાનું, પછી બેથી સમાન અંતરે બિંદુ મૂકી પર્વલય, અથવા બીજી રીત પર્વલયની આકૃતિ દોરવા.
એક્સ અક્ષ વાય અક્ષ દોરી નાખો, પછી પર્વલય દોરો. હવે જ્યાં આપણે અહીંયા ક્યાંય નાભી મૂકીએ તો એટલા જ અંતરે સામે નિયામિકા મૂકી દો. તો આ એક પર્વલય. બીજો, આનું શિરોબિંદુ ઉગમ બિંદુ છે અને અક્ષ છે એ એનો એક્સ અક્ષ છે. ત્યાર પછી હજી પર્વલય શક્ય છે. અક્ષ એક્સ અક્ષ હોય, શિરોબિંદુ ઉગમ બિંદુ હોય, તેવો હજી એક અન્ય પર્વલય છે. શિરોબિંદુ ઉગમ બિંદુ છે અને પર્વલયનો અક્ષ એ એક્સ અક્ષ છે. નાભી જેટલા અંતરે દોરી એટલા અંતરે નિયામિકા મૂકી દેવી. બરોબર છે. હજી પર્વલય બે શક્ય છે. પ્રમાણિત પર્વલયની વાત કરીએ. પ્રમાણિત પર્વલય એટલે જેનો શિરોબિંદુ ઉગમ બિંદુ રહેતું હોય અને અક્ષ એ એક્સ અક્ષ કે વાય અક્ષ રહેતા હોય, એવા પર્વલયની વાત કરીએ તો હજી બે પર્વલય શક્ય છે. આ પર્વલયની વાત કરીએ તો તમે જોશો શિરોબિંદુ ઉગમ બિંદુ છે અને પર્વલયનો અક્ષ એ વાય અક્ષ છે. એવું હજી પર્વલય શક્ય છે. પર્વલયનું જોશો શિરોબિંદુ ઉગમ બિંદુ છે, અક્ષ વાય અક્ષ છે. જ્યાં નાભી દોરી એટલા જ અંતરે સામે નિયામિકા દોરી નાખે. આ બધામાં એફ છે એ નાભી છે અને નાભી છે એ એના પર્વલયના અક્ષ ઉપર છે. એલ છે એ નિયામિકા છે. આ ચારે ચાર છે એ પ્રમાણિત પર્વલય છે. પ્રમાણિત પર્વલય કોને કહેવાય તો અહીંયા જ લખ્યું સાવ સિમ્પલ. શિરોબિંદુ ઉગમ બિંદુ એના અક્ષ એની એક્સ અક્ષ હોય. આ બે પર્વલય એવા છે કે એની અક્ષ એક્સ અક્ષ છે. નીચેના બે પર્વલય એવા છે કે એની અક્ષ એ વાય અક્ષ છે. અક્ષ કોને કહેવાય તો લાસ્ટ આપણે સમજી ગયા છીએ કે નાભીમાંથી નિયામિકા પર દોરેલ લંબ રેખાને પર્વલયનો અક્ષ કહેવાય. નાભીમાંથી આ નિયામિકા ઉપર લંબ રેખા દોરી એ પર્વલયનો અક્ષ છે. આ આકૃતિમાં જોઈએ તો નાભીમાંથી નિયામિકા પર દોરેલ તો આ પર્વલયનો અક્ષ છે. વાય અક્ષ એ અક્ષ થયો છે. શિરોબિંદુ કોને કહેવાય તો પર્વલય અને પર્વલયનો અક્ષ. આ પર્વલયનો અક્ષ છે ને આ પર્વલય છે, બે ક્યાં છેદે છે એવા બિંદુને પર્વલયનું શિરોબિંદુ કહે છે. ચાલો તો આટલું ક્લિયર. સાવ સહેલી વ્યાખ્યા છે. તો નવો એક ટોપિક છે. શું છે? એક રેખા દોરો. કોઈ પણ રેખા પરનો એવું એક બિંદુ લ્યો. બેથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને પર્વલય કહે છે. નિશ્ચિત રેખાને નિયામિકા કહે છે. નિશ્ચિત બિંદુને નાભી કહે છે. ત્યાર પછી નાભીમાંથી નિયામિકા પર લંબ રેખા દોરી અને પર્વલયનો અક્ષ કહે છે. ત્યાર પછી પર્વલય અને એની અક્ષનું છેદબિંદુ છે. આ છેદબિંદુને પર્વલયનું શિરોબિંદુ કહે છે. હવે શિરોબિંદુ કોઈ પણ હોઈ શકે, અક્ષ કોઈ પણ હોઈ શકે. એમાંથી જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ રહેતું હોય, અક્ષ એક્સ અક્ષ કે વાય અક્ષ રહેતા હોય એવા પર્વલયને પ્રમાણિત પર્વલય કહેવાય. પ્રમાણિત પર્વલય આ ચાર પ્રકારની આકૃતિ શક્ય છે. આપણા કોર્સમાં પ્રમાણિત પર્વલય એટલે કે આ ચાર પ્રકારની આકૃતિઓ આપણા કોર્સમાં આવશે. ચાલો તો આટલો એક સ્ક્રીનશોટ લઈ લો, સમજી લો, પછી લખી નાખો. પર્વલયની આકૃતિ દોરવી બહુ સહેલી છે. ત્યાર પછી હવે પર્વલયનું સમીકરણ મેળવીએ. પ્રમાણિત પર્વલયની જ વાત કરીએ છીએ. નાભી, નિયમિકા, નાભી, અનિયમિકા. હવે પર્વલયના સમીકરણ જોઈએ. આ જે ટોપિક્સમાં છે, ત્રીજા ટોપિક્સ એટલે પર્વલય, એના પ્રમાણિત પર્વલય કોને કહેવાય, એનું સમીકરણ, આકૃતિ. હવે શિરોબિંદુ ઉગમ બિંદુ છે, ધ્યાન રાખો. તો નાભીથી એનો અક્ષ એક્સ અક્ષ છે, તો નાભી એક્સ અક્ષ પર આવેલી છે. તો નાભીના યામ આપણે ધારવા છે. કેવા ધારવા? તો એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ હોય એનો વાય યામ 0 અને એક્સ યામ ધારો કે એ છે.
જે આપણે અવારનવાર લઈએ છીએ તે પ્રકાર લીધું છે. એક્સ અક્ષ પર છે એટલે એનો વાય એમ 0 ને એક્સ એમ એ ધારેલો છે. આ અંતર એ થયું તો આ અંતર પણ એ થાય, કારણ કે આ બિંદુ છે એ બંને નિયમિકા અને નાભીથી સમાન અંતરે હોય. આ બિંદુ સમાન અંતરે છે તો ઓ છે એ આ રેખાખંડનું મધ્ય બિંદુ થયું કહેવાય. તો હવે ઉગમ બિંદુથી આ એ અંતરે છે તો અહીંયા બિંદુ આવે -a0. તો નિયમિકાનું સમીકરણ થાય x બરાબર -a. બીજી રીતે હવે આગળ લખીએ. પહેલાં આ સમીકરણ છે આ પ્રકારની આકૃતિ પ્રમાણિત પરવલય કે જેનું નાભી a0 હોય અને અક્ષ x અક્ષ હોય તેવા પરવલયનું પ્રમાણિત સમીકરણ મેળવીએ. શું છે? નાભી a0 હોય અને અક્ષ x અક્ષ હોય તેવા પરવલયનું પ્રમાણિત સમીકરણ. સીધું ટૂંકું લખી નાખીએ સમીકરણ, જ્યાં a ગ્રેટર ધેન 0 છે. બરાબર છે? આપણે આ પરવલયનું સમીકરણ મેળવવું છે જેની નાભી a0 અને અક્ષ એ x અક્ષ હોય તેવા પરવલયનું સમીકરણ છે. ધ્યાન રાખો, સાવ સહેલું છે, ખૂબ ઉપયોગી. ફરીથી વ્યાખ્યા સમજતા જાય. શું હતી પરવલયની વ્યાખ્યા? તો નિશ્ચિત રેખા પર ન હોય એવું નિશ્ચિત બિંદુ f, બંનેથી સમાન અંતરે આવેલા બિંદુઓ f અને આ રેખાથી સમાન અંતરે આવેલા હોય એવા બિંદુઓના ગણને પરવલય કહે. જેમ કે અહીંયા આ બિંદુ fથી અને રેખાથી સમાન અંતરે છે. આ બિંદુ લઈએ તો પણ એ fથી, આ બિંદુનું fથી અંતર અને બિંદુનું રેખાથી અંતર એટલે લંબ અંતર કહેવાય, સીધું અંતર. એ બે સમાન છે. આવા બિંદુઓના ગણને પરવલય કહે છે. ચાલો હવે આપણે ફરીથી આગળ દોરીએ. એક્સ અક્ષ વાય અક્ષ દોર્યા. હવે આના આધારે લઈએ છીએ. નાભી છે a0 અને અક્ષ એ એક્સ અક્ષ છે. દેખીતું છે એનું શિરોબિંદુ ઉગમ બિંદુ છે. બરાબર? પ્રમાણિત પરવલયનું સમીકરણ મેળવી છે જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ છે. નિયામિકાનું સમીકરણ સૌથી પહેલાં લખવું છે. બોલો, શું નિયામિકાનું સમીકરણ થશે? તો લખતા જઈએ. નાભી f a0 છે, અક્ષ x અક્ષ છે, શિરોબિંદુ ઉગમ બિંદુ થયું. આટલું બરાબર છે. ત્યાર પછી હવે આગળ લેશો તો આપણે લંબ દોરીએ. નામ આપણે જુદા જુદા આપતા જઈએ. ધારો કંઈ એમ નામ આપીએ તો એમના યામ શું થશે? અને શિરોબિંદુ O00 છે. આકૃતિમાં છે એટલે અમુક નહીં લખીએ. તેથી એમના યામ -a0 થાય. તેથી નિયામિકાનું સમીકરણ x બરાબર -a છે. કેવી રીતે? તો -a0 બિંદુ છે તો અહીંથી આપણે લંબ રેખા દોરીએ તો x અક્ષને લંબ રેખા એટલે x બરાબર કંઈક એવું સમીકરણ આવે. x બરાબર કંઈક એટલે શું આવે? તો બધા બિંદુનો x યામ શું હશે? તો -a એટલે રેખાનું સમીકરણ x બરાબર -a. નિયામિકાનું સમીકરણ x બરાબર -a છે. પ્રમાણિત જેની નાભી a0 હોય એની નિયામિકા x બરાબર -a થાય. હવે થોડું લખાણ ઓછું લખશું, આકૃતિમાં સમજાવું છું. હવે પરવલય સમીકરણ મેળવવું છે. ધારો કે pxy પરવલય પરનું કોઈ બિંદુ છે. જેનો બિંદુ ગણ મેળવો એના આમ xy ધારીએ. કોઈ પણ આવી જ રીતે વર્તુળમાં પણ xy ધારેલું હતું, પરવલયમાં xy. અહીંથી લંબ દોરીએ, લંબને કોઈ નામ આપી દઈએ. ધારો કે n નામ આપીએ છીએ. તો p થી f નું અંતર એટલું જ p થી m નું અંતર થશે. બરાબર? ધારો કે pxy પરવલય પરનું બિંદુ છે અને p માંથી નિયામિકા પર લંબપાત દોરીએ
લંબપાદને કોઈ પણ નામ આપીએ, ધારો કે બી નામ આપવું હોય તો બી નામ પણ આપી દઈએ, તો બીના યામ શું થાય? સાવ સહેલું, બીના યામ. ચાલો એક્સ યામ તો કહી દો તમે. એક્સ યામ શું થશે? તો એક્સ યામ આ રેખા ઉપર તમામ બિંદુનો માઇનસ છે. વાય યામ શું થશે? આમ બીજી સાદી રીતે ઊભા એક્સ યામ સરખો એટલે એક્સ યામ બધે એ આવે. આડા વાય યામ સરખો એટલે વાય બીનો વાય યામ છે એ વાય થાય. આનો વાય યામ વાય છે તો આ રેખા ઉપર તમામ બિંદુનો વાય યામ વાય જ આવશે. આ રેખા ઉપર તમામ બિંદુનો એક્સ યામ માઇનસ એ આવશે. અહીં વ્યાખ્યા પ્રમાણે પીએફ પીથી એફનું અંતર એટલું જ પીથી બીનું અંતર થાય. આટલું ક્લિયર? તેથી પીએફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર અંતરસૂત્ર વાપરીએ એટલે હમણાં જ પરવલયનું સમીકરણ મળી જશે. પી અને એફ માટે અંતરસૂત્ર વાપરો તો એક્સ માઇનસ એનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ ઝીરોનો સ્ક્વેર એટલે વાય સ્ક્વેર. પીથી બીનું અંતર એક્સ માઇનસ માઇનસ એટલે એક્સ પ્લસ એનો સ્ક્વેર, વાય માઇનસ વાયનો સ્ક્વેર એટલે 0. અંતરસૂત્ર વાપર્યું છે પી એફ બિંદુ માટે અંતરસૂત્ર, અને એવી જ રીતે પી અને બી માટે અંતરસૂત્ર. વર્ગ કરી નાખીએ તો આવું થયું એક્સ સ્ક્વેર, વિસ્તરણ કરીએ મધ્યમ પદ આવ્યું 2x પ્લસ એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અહીંયા એ જ રીતે એક્સ સ્ક્વેર મધ્યમ પદ પ્લસ 2ax પ્લસ એ સ્ક્વેર. સામે જોશો તો એક્સ સ્ક્વેર દૂર થયા, એ સ્ક્વેર દૂર થયા, માઇનસ 2x એ સામે જવા દઈએ એટલે ત્યાં 2x છે, 2ax ને માઇનસ 2x સામે ગયા એટલે વાય સ્ક્વેર બરાબર 4ax સમીકરણ મળ્યું. કયા પરવલયનું સમીકરણ મળ્યું છે? નાભી A0 હોય ને અક્ષ x અક્ષ હોય એટલે નાભી A0 છે, અક્ષ એ x અક્ષ હોય એવા પરવલયનું સમીકરણ આપણને વાય સ્ક્વેર બરાબર 4ax મળ્યું છે. આવી જ રીતે આ પરવલય માટે પણ આમ જ ગણતરી કરીને મેળવી શકાય. હવે આપણે સીધું આમાં લખી નાખીએ છીએ. તે જ રીતે આ બીજી આકૃતિ, આનું પરવલયનું સમીકરણ વાય સ્ક્વેર બરાબર માઇનસ 4x થાય. કેવી રીતે? તો નાભી માઇનસ A0 લઈએ. ધારો કે આટલું અંતર એ છે તો બિંદુ માઇનસ એ, આટલું અંતર એ તો આ અંતરે એ થાય તો અહીં બિંદુ A0 થાય તો નિયમિકાનું સમીકરણ x બરાબર એ થાય. બરાબર છે? ત્યાર પછી હવે બધા યાદ રાખતા જજો. આ પરવલય માટે નાભીના યામ સૌ પ્રથમ ધારવા છે. શું ધારવા? તો નાભી વાય અક્ષ પર છે, વાય અક્ષ ઉપર છે એટલે એક્સ યામ 0 ધારો. આટલું અંતર ધારો કે એ લઈએ તો 0a થયું. 0a તો સામે બિંદુ 0 માઇનસ એ થાય. તો નિયામિકા વાય અક્ષને લંબ છે તો નિયામિકાનું સમીકરણ વાય બરાબર માઇનસ એ પ્રકારનું થાય. આ પરવલયનું નાભી 0a, નિયામિકા વાય બરાબર માઇનસ એ ને સમીકરણ થાય એક્સ સ્ક્વેર બરાબર 4ay. આ જ રીતે તમે મેળવી શકો છો બધામાં. ચાલો આનું નાભી અંતર એ જ રાખીશું બધે જ, અંતર એ જ રાખીશું બધામાં. અંતર એ પણ યામ શું લખશું? તો વાય અક્ષ ઉપર છે એક્સ યામ 0, વાય યામ માઇનસ એ આવે ઉગમ બિંદુથી નીચે. અહીંયા 0 એ બિંદુ આવે અને નિયામિકાનું સમીકરણ વાય બરાબર એ થાય. આ 4 પ્રકારના પરવલય, પ્રમાણિત પરવલય. એકનું સમીકરણ મેળવેલું છે એ જ રીતે ચારેયના તમે મેળવી શકો. ચારેયના મેળવવાની જરૂર નથી. હવે યાદ રાખી લો કે આ બે પરવલય જેનો અક્ષ એક્સ અક્ષ છે એનું સમીકરણ વાય સ્ક્વેર બરાબર ધન એક્સ બાજુ હોય તો ધન 4ax છે, ઋણ એક્સ અક્ષ બાજુ પરવલય ખુલ્લો હોય ત્યારે વાય સ્ક્વેર બરાબર ઋણ 4ax. એવી જ રીતે વાય અક્ષ જેનો અક્ષ રહેતો હોય એ પરવલયના સમીકરણ એક્સ સ્ક્વેર બરાબર, આનું સમીકરણ લખીએ એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 4ay થાય. એક્સ સ્ક્વેર બરાબર આનું પ્લસ 4ay, ઋણ વાય અક્ષ બાજુ છે માઇનસ એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 4ay છે. ચાલો તો આ એક ટોપિક સમજીને કરી નાખો. પહેલાં 4 આકૃતિઓ, ત્યાર પછી આ લખી નાખો. આ સમીકરણ લખ્યા પછી નામ નિર્દેશનવાળી પછી આકૃતિ આ 4 આવશે એની નીચે. બરાબર છે?
પહેલાંનું સમીકરણ મેળવ્યું તે જ રીતે અન્ય પર્વલય એટલે કે નાભી -a0 હોય અને અક્ષ x અક્ષ હોય તેવા પર્વલયનું સમીકરણ y² બરાબર -4x છે. એના પછી જેનું નાભી 0a હોય અને અક્ષ y અક્ષ હોય એવા પર્વલયનું સમીકરણ x² બરાબર 4ay છે. જેનું નાભી 0 -a હોય અને અક્ષ y અક્ષ હોય તેવા પર્વલયનું પ્રમાણિત સમીકરણ x² બરાબર -4ay છે. ચાલો તો આટલો પાછો એક સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી નવા મુદ્દા તરફ આગળ વધીએ. અહીંયા સાબિતીમાં એક મુદ્દો સમજાવી દો. પીએફ બરાબર પીબી શું કામ થયું છે? તો પીનું નાભીથી અંતરને રેખાથી લંબ અંતર વ્યાખ્યા પ્રમાણે બંને સમાન થાય. પર્વલયની વ્યાખ્યા પ્રમાણે શું છે? પર્વલય પર કોઈ પણ બિંદુ હોય એનું એફથી અંતરને રેખાથી લંબ અંતર બે સમાન થાય. એ બે અંતર સમાન એટલે વર્ગો સમાન. પછી અંતર સૂત્ર વાપરીને સાદુરૂપ આપી દો તો પર્વલયનું સમીકરણ મળી ગયું છે. ઓકે, વર્તુળનું જે સમીકરણ મેળવ્યું છે કંઈક એ જ પ્રકારે છે. સરસ છે. ત્યાર પછી હાલો હવે એના પછીનો ટોપિક્સ લઈએ. ચાલો આટલું લખાઈ ગયું. ત્યાર પછી એક નોંધ લખી નાખીએ અને પછી એક મુદ્દો શરૂ કરીએ. અગત્યની નોંધ છે. પહેલું, પર્વલય તેના અક્ષ પ્રત્યે સંમિત છે. કોઈ પણ પર્વલય લઈએ તેના અક્ષ પ્રત્યે સંમિત છે. એટલે ધારો કે આ પર્વલયનો અક્ષ x અક્ષ છે, બરાબર? તો x અક્ષની ઉપર જેવો પર્વલય છે એવો જ x અક્ષની નીચે આવે છે પર્વલય. બીજી રીતે x અક્ષમાં પર્વલયની મિરર ઇમેજ જોવા મળે, આરસી પ્રતિબિંબ જોવા મળે. એટલે આ ભાગ છે એનું પ્રતિબિંબ, ધારો કે અરીસો ગણીએ તો આ ભાગનું પ્રતિબિંબ આ ભાગ મળે, અથવા આ ભાગનું પ્રતિબિંબ છે એ ઉપરનો ભાગ મળે. આ પર્વલયની વાત કરીએ તો આ અક્ષે એનો મિરર ઇમેજ બનશે. આ અક્ષે એનું અહીંયા મિરર રાખીએ તો પ્રતિબિંબ આ મળશે, આ ભાગનું પ્રતિબિંબ અહીંયા મળશે. ટૂંકમાં એક તેના અક્ષ પ્રત્યે સંમિત છે એટલે કે એની મિરર ઇમેજ જોવા મળે છે. બીજું ધ્યાન રાખતા જજો, કોઈ પણ પર્વલય તેના અક્ષ પ્રત્યે સંમિત છે. ત્યાર પછીનો મુદ્દો જો હજી થોડુંક આમાં અવલોકન કરીએ સમીકરણમાં, જો y² વાળું પદ હોય, y² વાળું પદ હોય તો તે પર્વલય, y² વાળું પદ હોય તો તેનો અક્ષ, તે પર્વલયનો અક્ષ x અક્ષ છે અને તે x અક્ષ પ્રત્યે સંમિત છે. સંમિત એટલે ઉપર કીધું એમ. અને જો x² વાળું પદ હોય તો હવે તમે પૂરું કરો. x² વાળું પદ હોય તો એનો અક્ષ y અક્ષ થઈ જાય અને y અક્ષ પ્રત્યે સંમિત રહે. ત્રીજું, સમીકરણ જોઈને ઓળખવા માટે આ મુદ્દા અગત્યના છે. y² વાળું પદ આવે, ઘણી વખત આડાવળું થઈ જાય કે આ ક્યાં પર્વલય આવતો હોય. સીધું જ છે, y² વાળું પદ આવે એટલે એ x અક્ષ પ્રત્યે સંમિત સમજી લેવાનું. x અક્ષ વાળું પદ, x² વાળું પદ આવે તો તે x² વાળું પદ આવે તો તે y અક્ષ પ્રત્યે સંમિત થાય. ત્યાર પછી જો x નો સહગુણક y² બરાબર એમાં ને એમાં થોડુંક અહીંયા લખી નાખીએ તો વધારે સારું છે. પર્વલય જો x અક્ષ પ્રત્યે સંમિત હોય
એક્સ પ્રત્યે સંમિત હોય અને એમાં એક્સનો સહગુણક જો આમાં ધન છે ને આમાં ઋણ છે, ધન હોય તો ધન x બાજુ ખુલે છે, ઋણ હોય તો ઋણ x બાજુ ખુલે છે. પરવલય x પ્રત્યે સંમિત હોય અને એક્સનો સહગુણક એક્સ સ્ક્વેરનો નહીં હોય, એક્સનો એક્સ સ્ક્વેરનો સહગુણક એક્સ સ્ક્વેરવાળો અહીંયા આવે છે, એક્સવાળો અહીંયા છે. આ બેમાં એક્સનો સહગુણક ધન હોય તો તે ધન એક્સ અક્ષ તરફ ખુલ્લો વક્ર છે અને એક્સનો સહગુણક ઋણ હોય તો તે ઋણ એક્સ અક્ષ બાજુ ખુલ્લો વક્ર થશે. સાદી સમજ જ લખીએ છીએ, થોડા તારણ કાઢીએ છીએ કે વાય સ્ક્વેરવાળું પદ આવે એટલે એક્સ અક્ષ પ્રત્યે સંમિત આવે, એક્સ સ્ક્વેરવાળું આવે તો વાય. ક્યારેય પણ પરવલય લખો એટલે એટલું સમજી લેવાનું કે ચાલો વાય સ્ક્વેરવાળું પદ છે તો આ બેમાંથી જ એક આવે, એક્સ સ્ક્વેરવાળું છે એટલે આ બેમાંથી એક આવે. એમાં પણ પાછી નિશાની ધન એક્સનો સહગુણક ધન હોય તો ધન એક્સ બાજુ, ઋણ હોય તો ઋણ એક્સ અક્ષ બાજુ. એવી જ રીતે આમાં વાયનો સહગુણક ધન હોય તો ધન વાય અક્ષ બાજુ ને વાયનો સહગુણક ઋણ હોય તો ઋણ વાય અક્ષ બાજુ ખુલ્લો વક્ર છે. તે જ રીતે વાય અક્ષવાળા માટે પાછું આ જ રીતે લખી નાખવું. બરોબર છે? ચાલો, તો આટલું થયું. ત્યાર પછીનો મુદ્દો, હવે ચોથો મુદ્દો લઈએ. આ પરવલય આકૃતિની નીચે આવા થોડા તારણ લખી નાખજો. જો કે આ બીજો મુદ્દો આટલું અને એમાં ઉમેરી દેશો તો ચાલે. એવી જ રીતે આ એક્સ સ્ક્વેરવાળો અલગ પાડી દો તોય ચાલે. મતલબ કે આટલું ભેગું લખી નાખો. અને પછી ત્રીજો મુદ્દો જુદો તાળો. આ બીજા જેવો ત્રીજો આના માટે લખી નાખો તો પણ અનુકૂળ આવે. વાય સ્ક્વેરવાળું પદ હોય એટલે આ બેની વાત કરી, એક્સ અક્ષ પ્રત્યે સમિત, એમાં એક્સ અક્ષ પ્રત્યે સમિત હોય અને એક્સનો સહગુણક ધન હોય તો ધન એક્સ બાજુ, ઋણ હોય તો ઋણ એક્સ અક્ષ બાજુ. એવી જ રીતે આમાં લખી નાખો ને એક્સ સ્ક્વેરવાળું પદ હોય તો તે વાય અક્ષ પ્રત્યે સમિત થાય, એનો અક્ષ વાય અક્ષ થાય અને એમાં વાયનો સહગુણક ધન હોય તો ધન વાય અક્ષ બાજુ, ઋણ હોય તો ઋણ વાય અક્ષ બાજુ ખુલે છે. આટલું ક્લિયર? ત્યાર પછીનો મુદ્દો હજી આગળ લઈએ. ત્રીજો મુદ્દો, પરવલયના જીવા, નાભિજીવા અને નાભિલંબ. પરવલયની જીવા, નાભિજીવા અને નાભિલંબ. વર્તુળમાં આવા પદ થોડાક આવતા. વર્તુળમાં જીવા કોને કહે છે? તો વર્તુળમાં જીવા કોને કહેવાય? તો વર્તુળના કોઈ પણ બે ભિન્ન બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. વર્તુળના કોઈ પણ બે ભિન્ન બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે. જીવા જો કેન્દ્રમાંથી પસાર થાય તો એને વર્તુળનો વ્યાસ થાય. આ પદ તમે જાણો છો એવા જ પદ હવે થોડાક પરવલય માટે સમજી લઈએ. ધારો કે પહેલાં આકૃતિ દોરીએ ને પછી આપણે એમાં ને એમાં બધા પદ લખી નાખીએ. કોઈ એક પરવલય દોર્યો. પરવલયના કોઈ પણ બે ભિન્ન બિંદુને જોડીએ. ધારો કે આ બે બિંદુને જોડીએ અને જે એક જોવા મળે છે આપણને, તો આ જીવા થઈ પરવલયની જીવા. એ પરવલયના બે ભિન્ન બિંદુને આ બેને જોડો, આ બિંદુને આ બિંદુ, તો આ પરવલયની જીવા થઈ. એ પરવલયનું નાભી છે. અહીંથી કોઈ બિંદુને જોડો
તો આ પર્વલયની જીવા થઈ. પર્વલયના બે ભિન્ન બિંદુને જોડતા રેખાખંડને આમ દોરીએ તો પણ પર્વલયની જીવા છે. અસંખ્ય જીવા મળે, જેમ વર્તુળમાં અસંખ્ય જીવા મળે, આ બધી વર્તુળોની જીવા છે. બરોબર છે. એમ પર્વલયના કોઈ પણ બે ભિન્ન બિંદુને જોડતા રેખાખંડને પર્વલયની જીવા કહે છે. કોઈ પણ બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને પર્વલયની જીવા કહે છે. ત્યાર પછી જીવા જો નાભીમાંથી પસાર થાય તો તેને નાભી જીવા કહે છે. જે જીવા નાભીમાંથી પસાર થતી હોય તો તેને નાભી જીવા કહે છે. આકૃતિમાં આ બે જીવા છે, નાભી જીવા. ચારે ચાર જીવા છે, કારણ કે પર્વલયના બે ભિન્ન બિંદુને જોડે. હજી એક બીજી વ્યાખ્યા છે, જે રેખાખંડના અંત્ય બિંદુ પર્વલય પર રહેતા હોય તેવા રેખાખંડને પણ જીવા કહેવાય. એ જ વ્યાખ્યા છે. બે ભિન્ન બિંદુને જોડતા રેખાખંડને જીવા કહે, જેના અંત્ય બિંદુ પર્વલય પર હોય તેને પણ જીવા જ કહે છે. પછી જીવા જે જીવા દોરી શકે એ જો નાભીમાંથી પસાર થતી હોય તો તેને નાભી જીવા કહે છે. અને નાભી જીવા પર્વલયના અક્ષને લંબ હોય તો તેને નાભી લંબ કહે છે. ઓકે. જે જીવા પર્વલયના અક્ષને, આ પર્વલયનો અક્ષ છે, પર્વલયના અક્ષને આ જીવા લંબ છે તો આને નાભી લંબ કહે છે. આકૃતિમાં એ બી નાભી લંબ છે. પીક્યુ છે એ જીવા છે, નાભી જીવા ન કહેવાય. એસઆર લઈએ તો એ નાભી જીવા કહેવાય. શું કામે? તો નાભીમાંથી પસાર થાય છે. ચારે ચાર જીવા છે. જે જીવા નાભીમાં પસાર થાય એટલે આ બે એ નાભી જીવા છે. એ નાભી જીવાઓ પણ ઘણી બધી દોરી શકાય. એમાંથી જે એના અક્ષને લંબ હોય એને પર્વલયનો નાભી લંબ કહે છે. હવે નાભી લંબની લંબાઈ મેળવીએ. નાભી લંબની લંબાઈ ચાલો તો એક પર્વલય દોરી નાખીએ. પર્વલય દોરવો સાવ સહેલો. હવે આપણે આટલું જોઈ ગયા છીએ. શિરોબિંદુ 0 0 છે, અક્ષ એક્સ અક્ષ છે, નાભી એ 0 થાય અને અહીંયા ક્યાંક નિયામિકા આવે છે. નિયામિકાનું સમીકરણ x બરાબર માઇનસ a છે. આટલું જાણો છો. અને પર્વલયનું સમીકરણ y² બરાબર 4ax છે. આટલું ક્લિયર. ત્યાર પછી નાભી લંબ, તો નાભીમાંથી પસાર થતું હોય ને એના અક્ષને લંબ રેખાખંડ દોરીએ અને પર્વલયનો નાભી લંબ કહે. આકૃતિમાં એ બી નાભી લંબ છે. આટલું બરોબર. અને આપણે નાભી લંબની લંબાઈ મેળવવી છે. આકૃતિમાં જે નામ આપી દઈએ છીએ, ધારો કે અહીંયા આપણે એમ નામ આપ્યું છે અથવા સી નામ ત્યાં આપી દઈએ. અહીંયા એમ નામ આપીએ. એમના યામાં આવડતા જ હશે. માઇનસ એ 0 થાય, કારણ કે નિયામિકા x બરાબર માઇનસ એ, તો તમામ બિંદુનો x યામ માઇનસ એ થાય. વાય યામ 0 છે. હવે સીધી જ વાત કરી દઈએ છીએ. અહીંયા લંબ છે. આકૃતિમાં જે દોર્યું છે એ લખતા નથી, સીધી મુદ્દાની વાત. અહીં નાભી લંબની લંબાઈ એટલે એ બી બરોબર. નાભી લંબની લંબાઈ એટલે એ થી બી સુધીનું અંતર એ બી બરાબર 2af કહેવાય થાય. શું કામ? તો કે પર્વલય તેના અક્ષ પ્રત્યે સમી છે. એટલે પર્વલયની એક્સ અક્ષની ઉપર જેવો પર્વલય વિસ્તરેલો છે
એવો જ એક્સ અક્ષની નીચે વિસ્તરેલો છે, મિરર ઇમેજ છે. તો આ એફ મધ્ય બિંદુ થાય તો આ બે અંતર સમાન થાય, એટલે એફનું ડબલ કરીએ તો એ બી થઈ જાય એવું લખ્યું અહીંયા. એફ કેટલું થાય તો પરવલયની વ્યાખ્યા પ્રમાણે એ પરવલયનું બિંદુ છે તો એથી એફનું અંતર થાય એટલું જ એથી સીનું અંતર થાય, એટલે એસી અંતર થાય. એસી અંતર કેટલું થાય તો હવે એસી અંતર છે એટલું જ એમએફ વચ્ચેનું અંતર થાય. બરાબર છે, આ બે અંતર સરખા થાય કારણ કે લંબ દોરેલું છે, એક પ્રકારની આકૃતિ જે બની છે લંબચોરસ કે એ પ્રકારની બને છે, જોકે ખાસ ચોરસ જ થાય આમ તો ફિક્સ છે. એમ અને એફ વચ્ચેનું અંતર કેટલું થાય તો આટલું અંતર એ છે, આ અંતર એ છે, તો ટોટલ અંતર 2a થાય, એટલે કે 4a અંતર થયું. પછી અહીં અર્ધ નાપીલંબની લંબાઈ ટુ એ થાય, નાપીલંબની અડધી લંબાઈ, એટલે કે આ અંતરની વાત કરીએ તો આ અંતર 2a થાય, અર્ધ નાપીલંબની લંબાઈ. આખા નાપીલંબની લંબાઈ 4a થાય, અર્ધ નાપીલંબની લંબાઈ 2a. 2a શું કામ થયું તો આટલું અંતર હોય જ, આ અંતર આ બે 2a અંતર થાય, આ અંતર 2a તો આ અંતર પણ 2a થયું છે. સિમ્પલ. હાલ હવે આગળ વધીએ. નાભિલંબના અંત્ય બિંદુ એ પણ ક્યારેક જરૂરી છે. નાભિલંબના અંત્ય બિંદુઓ એના યામ અને બીના યામ લખાવો. સિમ્પલ છે, એ અને બી બંનેનો એક્સ યામ એ થાય. કેમ તો અહીંયા એક્સ યામ એ છે એફનો, નાભિલંબ એને લંબ હોય એટલે આ રેખા ઉપર જેટલા બિંદુ હોય તમામ બિંદુનો એક્સ યામ એ જ આવે. ટૂંકમાં આલેખમાં અહીંયા જે બિંદુ હોય એ જ બિંદુ, અહીંયા ધારો 2 હોય તો અહીં એનો એક્સ યામ 2 થાય, બીમાં એક્સ યામ 2 જ આવે. જે અહીંયા સંખ્યા હોય એ જ એ અને બીનો એક્સ યામ આવ્યો. વાય યામ કેટલો થાય તો આ ઊંચાઈ 2a છે એટલે કંઈ એટલું માપ 2a થતું હશે, તો વાય યામ 2a થયું. અહીંયા અંતર 2a પણ યામ કહીએ તો ઋણ થાય. આટલું બરોબર, સરસ. તો આટલું તૈયાર કરી નાખો. એવું લાગે ફરીથી રિપીટ કરી જાઓ. ઓકે, તો આટલા મુદ્દા વ્યવસ્થિત સમજીને તૈયાર કરી નાખજો. પરવલયની ચારેય આકૃતિ છે, એ ચારેય આકૃતિ દોરવાની, એમાં નામ નિર્દેશન કરો. આ પ્રક્રિયા તમે 5 થી 7 વખત આકૃતિ દોરી એક પેજમાં, આકૃતિ ચારે ચાર આકૃતિ દોરવાની, એમાં નામ નિર્દેશન કરવાનું, બધું સમજવાનું. પાછી બીજું પેજ લેવાનું, એમાં ચારે આકૃતિ, નામ નિર્દેશન ને એવું લખવાનું. આટલો ટોપિક કડકડાટ તૈયાર કરી નાખો તો 5.2 11.2 સ્વાધ્યાય તમને સાવ સહેલું પડશે. ઓકે, થેન્ક યુ.